Hello students, hope you all are doing well. See, previously આપણે માઇક્રો ઇકોનોમિક્સ બરાબર તમારું સેમેસ્ટર 1 એનો સબ્જેક્ટ માઇક્રો ઇકોનોમિક્સ એનું યુનિટ 2 એટલે કે થિયરીઝ ઓફ ડિમાન્ડ એન્ડ સપ્લાય એની અંદર આપણે પહેલું યુનિટ એટલે કે પહેલું ચેપ્ટર થિયરીઝ ઓફ ડિમાન્ડ ડિસ્કસ કરતા હતા. હવે સી થિયરીઝ ઓફ ડિમાન્ડની અંદર આપણે કઈ કઈ વસ્તુ જોયેલી હતી તો કે ડિમાન્ડ એનું મીનિંગ એની ડેફિનેશન એઝ વેલ એઝ એને રિલેટેડ જે કંઈ વસ્તુ હતી અધર ધેન ધેટ આપણે ફેક્ટર્સ અફેક્ટિંગ ટુ ડિમાન્ડ જોયેલા બરાબર. તો યસ બરાબર એની અંદર બી આપણે ઘણી બધી વસ્તુ જોઈએ કે પ્રાઇસ ને ઇન્કમ ને એઝ વેલ એઝ ટેસ્ટ એન્ડ પ્રેફરન્સીસ એન્ડ ધેન કમ્સ ટુ ધી ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશન એઝ વેલ એઝ એક્સપેક્ટેશન ઓફ ફ્યુચર પ્રાઇસ ચેન્જીસ. રાઈટ, આ તમામ વસ્તુ આપણે જોઈ લીધી. હવે નેક્સ્ટ પાર્ટ આપણે લેવાનો છે લો ઓફ ડિમાન્ડ બરાબર. લો ઓફ ડિમાન્ડ કેવા શું માંગે છે ઓલમોસ્ટ આઈ થિંક આપણે ડેફિનેશન્સ જે છે એ ડિસ્કસ કરી લીધી હતી કે ભાઈ બધાય ફેક્ટર્સ જે છે એ કોન્સ્ટન્ટ રાખીએ અને ખાલી પ્રાઇસને વેરિયેબલ બનાવીએ તો એની સામે ડિમાન્ડ ઉપર શું ઇફેક્ટ આવે. બધા ફેક્ટર્સ કોન્સ્ટન્ટ રાખીને પ્રાઇસને વેરિયેબલ બનાવીએ તો ડિમાન્ડ ઉપર શું ઇફેક્ટ આવે. ફાઇન. સો આ વસ્તુ જે છે એ આપણે પહેલાં પણ ડિસ્કસ કરી લીધી છે. ખાલી એક વખત ફરી પાછું તમને રિકોલ કરાવવા માટે બરાબર તમને યાદ રહી છે ને તમને રિકોલ કરાવવા માટે ફરી પાછું એક વખત જોઈ લઈએ કે કહેવા શું માંગે છે એ લોકો તમને લો ઓફ ડિમાન્ડની અંદર. લેટ અસ ડિસ્કસ ધી ડેફિનેશન્સ બરાબર. આ ચાર ડેફિનેશન્સ આપણે જોઈ લીધેલી હતી. સેમ્યુએલ્સન, માર્શલ, ફર્ગ્યુસન એઝ વેલ એઝ બેનહામ. આ ચારની ડેફિનેશન આપણે જોઈ લીધેલી છે. બે જણા એવું કહે છે કે ભાઈ એ વસ્તુની અંદર બીજા બધા ફેક્ટરને કોન્સ્ટન્ટ રાખ્યા છે. બીજા બે જણા એવું કહે છે કે ફેક્ટરને કોન્સ્ટન્ટ રાખીએ કે ન રાખીએ પ્રાઇસનો ચેન્જ જે છે એ ડિમાન્ડને અફેક્ટ ઇન્વર્સલી કરે છે. આ વસ્તુ મેં તમને પહેલાં પણ ડિસ્કસ કરાવી દીધી હતી ને ફરી પાછી એક વખત ડિસ્કસ કરાવું છું. કેવી રીતે તો કે બહુ સિમ્પલેસ્ટ મેનરની અંદર જે કંઈ પણ તમે આ લો ઓફ ડિમાન્ડની અંદર જુઓ છો એમાં સૌથી વધારે ઇફેક્ટ જે છે ને એ પ્રાઇસની આવે છે બરાબર. સૌથી વધારે ઇફેક્ટ પ્રાઇસની આવે છે. વાય શું કામ? કેમ કે તમે એક વસ્તુ જુઓ કે લોકોની ઇન્કમ જે છે એ કંઈ દરેક વખતે ચેન્જ ના થતી અને ચેન્જ થાય તો બી એ લોકોના કન્ઝમ્પશન ઉપર એવો કંઈ ખાસ ચેન્જ ના આવતો કે જેના લીધે ડિમાન્ડમાં ચેન્જ આવે. ટેસ્ટ પ્રેફરન્સીસ લોકોના વારે ના બદલાતા હોય બરાબર છે. તો આ કન્ટેક્સમાં તમે જોવા જાઓ તો સિમ્પલી તમને એક વસ્તુ જોવા મળે કઈ તો કે માર્કેટની અંદર જેટલા પણ તમે ફેક્ટર્સ બીજા જુઓ છો એ ફેક્ટર્સ એટલા બધા અફેક્ટ નથી કરતા જેટલા પ્રાઇસના લીધે ચેન્જીસ આવતા હોય. કેમ કે સીધી વસ્તુ છે આપણે છે ને સૌથી વધુ આપણે આ તો ઇન્ડિયન ઇકોનોમી છે એટલે હું તમને એક વસ્તુ કહું છું. બાકી આપણે છે ને સૌથી વધારે જે છે ને એ પ્રાઇસ ઉપર જ ફોકસ કરતા હોય. વી આર ઓલવેઝ પ્રાઇસ કોન્શિયસ અને પ્રાઇસ કોન્શિયસ છીએ એટલા માટે આપણે ઘણી બધી વસ્તુ જે છે એના ઉપર એની ક્વોલિટી કરતાં આપણે પ્રાઇસ ઉપર આપણું વધારે ફોકસ છે. ફાઇન. તો આ જ વસ્તુ લો ઓફ ડિમાન્ડની અંદર તમને કીધેલું હતું આપણે પ્રીવિયસલી બી જોઈ લીધું ઘણું ઇનડેપ્થ જોઈ લીધું કે ભાઈ બધા ફેક્ટર્સને કોન્સ્ટન્ટ રાખવાથી પ્રાઇસ અને ડિમાન્ડ વચ્ચે ઇન્વર્સ રિલેશન જે છે એ બંધાય છે. ફાઇન. ધીસ ઇઝ ધી ઓનલી થિંગ. હવે સી આપણે આ વસ્તુને છે ને ડાયાગ્રામ અને એક ટેબલ જોડે સમજવાની છે જેથી કરીને તમને આઈડિયા આવે કે હા સાચે એકચ્યુઅલ એ જ વેની અંદર વર્કઆઉટ કરી શકો કે હા બરાબર. સો લેટ અસ ડિસ્કસ ધી ટેબ્યુલર ફોર્મેટ. શું કહે છે તો કે લેટ અસ અન્ડરસ્ટેન્ડ ઇટ વિથ ધી હેલ્પ ઓફ સ્કેડ્યુલ એન્ડ ડાયાગ્રામ. સ્કેડ્યુલ અને ડાયાગ્રામની હેલ્પથી તમને આ વસ્તુ સમજાય એના માટે કીધું છે. તો જો આપણે છે ને એક સાઈડ તમને પ્રાઇસ આપેલી છે, બીજી સાઈડ તમને ક્વોન્ટિટી ડિમાન્ડેડ આપેલી છે અથવા તો જેને તમે ડિમાન્ડ કહો છો એ આપેલી છે બરાબર. ક્વોન્ટિટી ડિમાન્ડનો મતલબ બી ડિમાન્ડેડનો મતલબ બી આપણે આગળ સમજશું શું કામ એને ક્વોન્ટિટી ડિમાન્ડેડ કહેવાય છે. રાઈટ. સી પ્રાઇસ 1 રૂપિયા પ્રાઇસ છે ને 50 યુનિટની ડિમાન્ડ છે. પ્રાઇસ ઓછી છે તો ડિમાન્ડ વધારે છે તો કે હા જેમ જેમ પ્રાઇસ વધતા જશે ને એમ એમ ડિમાન્ડ ઘટતી જશે. જો 2 રૂપિયાની પ્રાઇસ છે 40 યુનિટની ડિમાન્ડ છે એટલે 10 યુનિટ થઈ ગઈ 1 રૂપિયા. 3 રૂપિયા યુનિટ જે છે એ 30ની ડિમાન્ડ છે. 4 રૂપિયા 20ની, 5 રૂપિયા 10ની. હવે તમે આ ટેબ્યુલર ફોર્મેટ ઉપરથી તમને એક આઈડિયા આવી ગયો કે જેમ જેમ પ્રાઇસ વધે ને એમ એમ ડિમાન્ડ ઘટતી જાય છે. દરેક 1 રૂપિયાની પ્રાઇસ વધવાથી 10 યુનિટની ડિમાન્ડ ઘટે છે બરાબર. હવે આને આપણે છે ડાયાગ્રામની અંદર શું કહેવાય મૂકીએ છીએ પોઈન્ટ્સ.
બરાબર કેવી રીતે લેટ અસ સી જો તમે છે ડાયાગ્રામની અંદર x એક્સિસ ઉપર એટલે તમે આને x અક્ષ કહો છો બરાબર અને ઉપર જે જાય છે એને y અક્ષ હોરિઝોન્ટલ જે છે એને x અક્ષ વર્ટિકલ જે છે એને y અક્ષ બરાબર x અક્ષ ઉપર x એક્સિસ ઉપર ઇંગ્લિશમાં એને એક્સિસ કહેવાય જેને તમે x અક્ષ કહો છો ને અક્ષ એને ઇંગ્લિશમાં શું કહેવાય કે એક્સિસ બરાબર એ આપણે આગળ જોશું જમા એક્સપ્લેનેશનની અંદર ત્યારે પાછું સમજાવીશું ક્વોન્ટિટી ડિમાન્ડની અંદર 10 20 30 40 અને 50 મૂક્યા છે પોઈન્ટ તો કે હા પ્રાઇસની અંદર 1 2 3 4 અને 5 હવે આપણે આને પોઈન્ટ આને આપણે મૂકવા હોય તો કેવી રીતે આપણે પોઈન્ટની અંદર મૂકી શકીએ તો સિમ્પલી 1 ની સામે ક્યાં આવશે તો કે સિમ્પલી 50 તો 50 ક્યાં આપેલું છે અહીંયા સૌથી લાસ્ટમાં તો 1 ની સામે 50 2 રૂપિયાની સામે 40 3 રૂપિયાની સામે 30 4 રૂપિયાની સામે 20 અને 5 રૂપિયાની સામે 10 આપણી આખી એક ડાઉનવર્ડ ફોર્મેટિંગની અંદર ડિમાન્ડ લાઈન બની ગઈ DD1 તો કે હા બરાબર આ કેવી કહેવાય તો કે ડાઉનવર્ડ સ્લોપિંગ કહેવાય આવી કોઈ પણ કર્વ હોય ને આ ફોર્મેટની અંદર એને ડાઉનવર્ડ સ્લોપિંગ કહેવાય આ ફોર્મેટની અંદર છે એને અપવર્ડ સ્લોપિંગ કહેવાય બે વસ્તુ યાદ રાખજો તમારી નોટબુકની અંદર લખી લો ડ્રો કરીને કે આ ફોર્મેટ જે છે ને અત્યારે આપેલું આ ફોર્મેટ એને ડાઉનવર્ડ સ્લોપિંગ કહેવાય આ ફોર્મેટ આપેલું હોય તો એને અપવર્ડ સ્લોપિંગ કહેવાય બરાબર તમારી બુકની અંદર ડાયાગ્રામ તમારે ટેબલ ઉપરથી દોરવો હોય તો તમે દોરી શકો છો જેમાં ક્વોન્ટિટી ડિમાન્ડર આપેલું છે તમને x એક્સિસ ઉપર અને y એક્સિસ ઉપર તમને પ્રાઇસીસ આપેલા છે 10 20 30 40 અને 50 1 2 3 4 અને 5 પ્રાઇસીસ બરાબર પછી તમારે તો ખાલી પોઈન્ટ જ મૂકવાના છે અને એ પોઈન્ટ અકોર્ડિંગ તમે મૂકશો ને સાચી રીતે તો આ પ્રકારની એક ડિમાન્ડ લાઈન બનશે જેનું નામ છે DD1 બરાબર હવે આગળ જોઈએ તમને એક્સપ્લેનેશનની અંદર શું અને કેવી રીતે આપેલું છે બરાબર એઝ વેલ એઝ એક્સપ્લેનેશનની અંદર આપણે એ બી સ્ટડી કરશું કે ક્વોન્ટિટી ડિમાન્ડેડ શું કામ કહેવાય છે વાય ઇટ ઇઝ નેમ્ડ એઝ ક્વોન્ટિટી ડિમાન્ડેડ સી એક્સપ્લેનેશનની અંદર જોઈએ તો ઇન ધી અબોવ ગિવન ડાયાગ્રામ ઉપર આપણે જે ડાયાગ્રામ જોયો એમાં બરાબર એટલે કે આમાં in the above given diagram on the x axis જેને તમે અક્ષ કહો છો બરાબર on the x axis quantity demanded is mentioned or represented and on the y axis prices is given બરાબર y axis ઉપર price next શું કહે છે તો કે demand curve DD1 is drawn demand curve DD1 તમે જોઈ શકો છો અહીંયા DD1 demand curve તો કે હા આ રીતના સ્ટોપિંગની અંદર D અને D1 એવી રીતે પોઈન્ટમાં આપેલી છે DD1 ડિમાન્ડ કર્વ હવે શું કહેવા માંગે છે તો કે આપણે આગળ જોઈએ તો કે ડિમાન્ડ કર્વ DD1 is shown where different points of prices in relation with the demand are represented બરાબર ક્યાં ડ્રો કરવામાં આવ્યું છે DD1 તો કે અલગ અલગ પ્રાઇસે અલગ અલગ ડિમાન્ડના પોઈન્ટ્સને આપણે જ્યારે રિપ્રેઝન્ટ કરીએ છીએ અને એની એક લાઈન ડ્રો કરીએ છીએ ત્યારે બને છે DD1 રાઈટ સી હવે તમને એક્સપ્લેનેશન આપ્યું છે બંને પોઈન્ટ્સની અંદર લાસ્ટ પોઈન્ટ્સની અંદર એ વસ્તુ જોઈ લઈએ ઇન ધી લો ઓફ ડિમાન્ડ બરાબર ઇન ધી લો ઓફ ડિમાન્ડ કર્વ ઇઝ નેગેટિવલી સ્લોપ્ડ ધીસ ઇઝ સો ડિમાન્ડ કર્વ શું કામ નેગેટિવલી સ્લોપ્ડ છે નોર્મલી ડિમાન્ડ કર્વ આ રીતે જ બને છે એટલે કે ડાઉનવર્ડ સ્લોપિંગમાં જ બને રાઈટ સો ડિમાન્ડ કર્વ ઇઝ નેગેટિવલી સ્લોપ્ડ વાય સો તો કે because there is inverse relationship between demand and price તો કામ નેગેટિવલી સ્લોપ આવે છે તો કે ઇન્વર્સ રિલેશન છે બરાબર બંને પ્રાઇસ અને ડિમાન્ડ વચ્ચે ઇન્વર્સ રિલેશન છે તમને ક્વેશ્ચન થાય મગજમાં કે મેડમ ઇન્વર્સ રિલેશન એટલે શું તો કે વિરોધાભાસ હોય ને જેને તમે ઓપોઝિટ રિલેશન કહો છો ને વિરોધાભાસ સંબંધ જેને તમે કહો છો ને ધેટ ઇઝ નોન એઝ ધ ઇન્વર્સ રિલેશનશિપ એટલે એક વધે તો બીજું ઘટે એક ઘટે તો બીજું વધે ફાઇન એને ઇન્વર્સ રિલેશનશિપ કહેવાય છે નેક્સ્ટ તમને એક વસ્તુ કીધેલી છે એટલે કે આગળ તમને આપેલું છે કે ક્વોન્ટિટી ડિમાન્ડેડ કોને કહેવાય સો લેટ અસ ડિસ્કસ કે ક્વોન્ટિટી ડિમાન્ડેડ ને કયા પર્સપેક્ટિવથી આ લોકોએ લીધેલું છે તો કે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ડિસ્ટિંગ્વિશ એ વર્ડનો મિનિંગ તમારે જાણવો હોય તો લખી લો ગમે ત્યાં તમારી બુક અથવા તો તમારી પાસે જે કોઈ પણ તમે નોટ્સ બનાવી હોય એમાં ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ડિસ્ટિંગ્વિશ એટલે કે બંને વસ્તુને અલગ પાડવું તો એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે ઓળખીએ ડિસ્ટિંગ્વિશ કરીએ કયું તો કે ડિફરન્સને બરાબર ઓળખી પાડીએ અલગ પાડીએ ડિફરન્સને
કઈ વસ્તુના ડિફરન્સને? તો કે ડિમાન્ડ અને ક્વોન્ટિટી ડિમાન્ડેડના ડિફરન્સ છે. બરાબર. એક વસ્તુ તમે જોઈ કે ડિમાન્ડ, જેને તમે માંગ કહો છો નોર્મલ કોસ્ટ, નોર્મલ બિઝનેસની અંદર, નોર્મલ બિઝનેસ કોસ્ટની અંદર કે ઇકોનોમિક્સની અંદર. બરાબર. અને બીજી વસ્તુ છે ક્વોન્ટિટી ડિમાન્ડેડ. તો ક્વોન્ટિટી ડિમાન્ડેડ જે છે એમાં અને ડિમાન્ડમાં ફરક શું છે? તો એ આપણને કીધેલું છે. લેટ અસ ડિસ્કસ ઇટ. ધ ક્વોન્ટિટી ડિમાન્ડેડ ઇઝ ધ નંબર ઓફ ગુડ્સ that the consumers are willing to buy at a given price. ક્વોન્ટિટી ડિમાન્ડેડ ને શું કામ ક્વોન્ટિટી ડિમાન્ડેડ કહેવામાં આવે છે? તો કે ક્વોન્ટિટી એટલે જથ્થો. ક્વોન્ટિટી એટલે તમારા મત મુજબ શું થાય? તો કે જથ્થો. તો જથ્થો જે છે બરાબર એ એનો કહેવાનો મીનિંગ ખાલી એટલો છે. ક્વોન્ટિટી ડિમાન્ડ એટલે કે તમે કોઈ એક ટાઈમ પીરિયડની અંદર ગિવન પ્રાઇઝીસ જે કંઈ પણ આપેલી છે એ પ્રાઇઝે તમે અમુક ગુડ્સ અને સર્વિસીસ જ લેવા માંગો છો. સો અમુક ક્વોન્ટિટીને તમે બાય કરવા માંગો છો. તો ધેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ ધી ક્વોન્ટિટી ડિમાન્ડેડ. ફાઇન. એટલા માટે તમને ક્વોન્ટિટી ડિમાન્ડેડ આપેલું છે. ક્વોન્ટિટી ડિમાન્ડેડ એને શું કામ કહેવાય છે? તો કે એટ અ ગિવન પ્રાઇસ એટલે કે આપેલી પ્રાઇઝે એટ અ ગિવન ટાઈમ, આપેલા ટાઈમે તમે અમુક ક્વોન્ટિટી જ એટલે કે અમુક પ્રિસ્ક્રાઇબ વસ્તુ જ કે અમુક ડિસાઇડેડ વસ્તુની ડિમાન્ડ કરો છો અથવા તો વિલિંગ કરો છો એ વસ્તુને પરચેસ કરવાની. તો ધેટ ઇઝ નોન એઝ ધી ક્વોન્ટિટી ડિમાન્ડેડ. while demand represents the available relationship between goods prices and quantity demanded. જ્યારે ડિમાન્ડ શું બતાડે? તો કે આખી માર્કેટની અંદર જેટલા પણ લોકો બધી વસ્તુની ડિમાન્ડ કરતા હોય ને એ બતાડે છે. તો સાચી વાત છે. ડિમાન્ડ છે ને એ જનરલાઇઝ છે, જ્યારે ક્વોન્ટિટી ડિમાન્ડ છે ને એ સ્પેશિયલાઇઝડ છે. ડિમાન્ડ જે છે એ જનરલાઇઝ વેની અંદર તમને આપેલું છે અને ક્વોન્ટિટી ડિમાન્ડેડ જે છે એ સ્પેશિયલાઇઝડ વેની અંદર આપેલું છે. સી લેટ અસ ડિસ્કસ. તમને અમુક એક વસ્તુ તમને કીધું કે જે કાંઈ પણ તમે નોઝ ભણો છો, પ્રીવિયસલી પણ મેં તમને કીધું હતું, અત્યારે પણ કહું છું કે જે કાંઈ પણ તમે નોઝ ભણો છો, થિયરીઝ ભણો છો કે અઝમ્પશન્સ ભણો છો બરાબર, એ જે કાંઈ પણ તમે નોઝ ભણતા હશો એ તમામ વસ્તુ અઝમ્પશન્સ ઉપર બેઝડ છે. અઝમ્પશન્સ એટલે શું? તો કે પૂર્વધારણાઓ, અને પૂર્વધારણા ઉપર જ આધારિત ચાલે છે આ તમામ વસ્તુઓ. ફાઇન. સો અહીંયા પણ તમને ડિમાન્ડના લોની અમુક અઝમ્પશન્સ આપેલી છે જે આપણે ડિસ્કસ કરશું. બહુ કાંઈ અઘરી વસ્તુ નથી, સાવ નોર્મલ એવી વસ્તુ છે અને જેના બેસિસ ઉપરથી તમે આખા લોને સાચો સાબિત કરો છો. કોઈ વસ્તુને સાચી સાબિત કરવી હોય તો આપણે અમુક પૂર્વધારણા બાંધવી પડે ને કે આ સિચ્યુએશન આમ હશે, એની અંદર આવી રીતનું હશે તો જ લો સાચો સાબિત થાય ને. બરાબર. એટલા માટે આની અંદર પણ અમુક અઝમ્પશન્સ તમને આપેલી છે. લેટ અસ ડિસ્કસ ઇટ. કઈ રીતે કહે છે? તો પહેલી જ અઝમ્પશન તમને આપેલ છે કે ટેસ્ટ, પ્રેફરન્સીસ, હેબિટ્સ એન્ડ ફેશન રિમેન્સ કોન્સ્ટન્ટ. સીધી વસ્તુ છે. તમારે પ્રાઇસ સાથે મેઝરમેન્ટ કરવું છે તો જ્યારે કોઈના ટેસ્ટ, પ્રેફરન્સ ચેન્જ થાય તો ડિમાન્ડ જે છે એ સર્ક્યુલેટ થતી હોય ને. મારે પહેલાં પસંદ કંઈક અલગ હોય, હવે અલગ છે તો હું મારી ડિમાન્ડને સ્વિચ ઓવર કરું છું ને, તો સર્ક્યુલેટ થાય છે ને મારી ડિમાન્ડ. બરાબર. તો જ્યારે તમે તમારા ટેસ્ટ, પ્રેફરન્સીસ કે હેબિટ્સ અથવા તો ફેશન આમાંથી કોઈ પણ વસ્તુ ચેન્જ કરો છો તો ઇફેક્ટ શું આવે? તો કે દરેક વસ્તુ ચેન્જ થાય તો ડિમાન્ડ તો ફરતી છે. તો આમાં આપણે એનાલિસિસ કેમ કરવું? કેમ આપણને ખબર પડે કે ડિમાન્ડ જે છે અક્યુરેટ વેની અંદર છે? ના ખબર પડે. તો શું કરવાનું છે? તો કે ટેસ્ટ, પ્રેફરન્સીસ, હેબિટ્સ એન્ડ ફેશન્સને કોન્સ્ટન્ટ રાખી દીધી, એટલે કે એ અત્યારે એક ટાઈમ પીરિયડ સુધી ક્યાંય ચેન્જ જ નથી થતું. કોઈ પણ લોકો એ વસ્તુને ચેન્જ કરતા જ નથી. હું કે તમે કે આપણા આજુબાજુના જેટલા પણ લોકો છે એટલા માટે ટેસ્ટ, પ્રેફરન્સ, હેબિટ્સ અને ફેશન એ બધી વસ્તુને કોન્સ્ટન્ટ રાખી દીધી છે કે ભાઈ આ વસ્તુ ચેન્જ નહીં થાય તો જ પ્રાઇસને, ડિમાન્ડને, રિલેશનને તમે મેન્ટેન કરી શકો છો. બરાબર. ધેટ ઇઝ ધી રીઝન કે ભાઈ તો જ તમે ડિમાન્ડ અને એના ચેન્જીસ જે છે વિથ કમ્પેરિઝન ટુ ધી પ્રાઇસ એને તમે મેઝર કરી શકો. ફાઇન. નેક્સ્ટ તમને આપેલું છે કન્ઝ્યુમર્સ ઇન્કમ ડઝ નોટ ચેન્જ. વાત એ સાચી છે. કન્ઝ્યુમરની ઇન્કમ ચેન્જ થતી નથી, કારણ કે જો કન્ઝ્યુમરની ઇન્કમ ચેન્જ થાય, હવે તમે વિચાર કરો કે જેવી રીતે પ્રાઇસ ચેન્જ થાય છે ને એવી રીતે ઇન્કમ ચેન્જ થાય. મહિને પ્રમોશન દે, મહિને 500-200 રૂપિયા વધારે. આવું પોસિબલ છે પ્રેક્ટિકલ વર્લ્ડમાં? પહેલી વસ્તુ તો એ કે પ્રેક્ટિકલ વર્લ્ડમાં પોસિબલ નથી, અને બીજી વસ્તુ એ કે જો આ વસ્તુ ડે બાય ડે ચેન્જ થતી હોય ને તો આપણે ડિમાન્ડ પ્રાઇસનું એનાલિસિસ ન કરીએ.
અને કરી જ ના શકીએ. કેમ કે શું કામ? તો કે ઇન્કમની ઇફેક્ટ વધારે આવતી હોય એના ઉપર, અને ઇન્કમની વધારે આવતી ઇફેક્ટ જે છે એના લીધે આપણે ખબર ના પડે ને કે પ્રાઇસની અંદર શું, પ્રાઇસના લીધે શું ડિમાન્ડમાં ચેન્જ આવ્યું, બરાબર. અને સૌથી મોસ્ટ અફેક્ટિવ ફેક્ટર તો પ્રાઇસ છે, બરાબર. તો એ બેની અંદર જોવા જઈએ તો ઇન્કમને કોન્સ્ટન્ટ રાખી દીધી કે ઇન્કમ ચેન્જ થશે નહીં. પછી નેક્સ્ટ તમને એમ કહે છે દેર ઇઝ નો સબસ્ટિટ્યુટ. એક પણ પ્રકારનો સબસ્ટિટ્યુટ જ નથી માર્કેટની અંદર. હવે જે પ્રોડક્ટ જ નહીં, હવે જે પ્રોડક્ટ હોય તો કંઈ શું કહેવાય ચેન્જીસ આવે ને. હવે જે પ્રોડક્ટ હોય તો કોઈ લોકોની ડિમાન્ડ ચેન્જ થાય ને. ફાઇન. સો એ વેની અંદર જોવા જઈએ તો શું આપેલું છે તમને, તો કોઈ પણ પ્રકારની સબસ્ટિટ્યુટ જ નથી માર્કેટમાં, એક પણ અવેજી પ્રોડક્ટ નહીં, બરાબર. એન્ડ ધીસ ઇઝ નોટ વી કેન સે ધેટ ઇટ પોસિબલ. આવું પ્રેક્ટિકલી પોસિબલ નથી. ભલે આપણે પૂર્વધારણા રાખી છે એ વાત સાચી છે, પણ તમને જો પ્રેક્ટિકલ ગ્રાઉન્ડ ઉપર લઈ જાઓ, પ્રેક્ટિકલી આ વસ્તુ પોસિબલ જ નથી. પ્રેક્ટિકલી દરેક વસ્તુની જે છે ને સબસ્ટિટ્યુટ હોય જ છે માર્કેટમાં. ફાઇન. નેક્સ્ટ કે છે પ્રાઇસ ઓફ રિલેટેડ ગુડ્સ વિલ રિમેઇન કોન્સ્ટન્ટ. સબસ્ટિટ્યુટ તો અવેલેબલ નથી જ, એની પ્રાઇસમાં ચેન્જ નથી થતો, કદાચ અવેલેબલ નથી. અને કોમ્પ્લિમેન્ટરી ગુડ્સના પ્રાઇસમાં ચેન્જ નથી થતો, તો ક્યાંય ચેન્જ જ નથી આવતો અલ્ટિમેટલી. એનો કહેવાનો મતલબ એવો છે કે માર્કેટમાં પહેલાં તો સબસ્ટિટ્યુટ અવેલેબલ જ નથી, અને જો અવેલેબલ છે, જે તમે પ્રેક્ટિકલ સિનારીઓમાં જોઈ શકો છો, દરેક વસ્તુની અવેજી પ્રોડક્ટ હોય છે, બરાબર. તો જો પ્રેક્ટિકલી અવેલેબલ છે તો એની પ્રાઇસમાં ચેન્જ આવશે નહીં. આ વસ્તુ તમને આપેલી છે. ધેન કમ્સ ટુ કોમોડિટીઝ નોર્મલ ગુડ એન્ડ નોટ લક્ઝરી. આ વસ્તુ સાચી છે અને આ પ્રેક્ટિકલી પણ તમે જોઈ શકો છો. આ પૂર્વધારણા શું કામ હું તમને સાચી કહું છું, તો કે કોમોડિટી છે ને એને આપણે નોર્મલ ગુડ્સની અંદર મેઝરમેન્ટ કરી શકીએ, લક્ઝરીની અંદર નહીં. કારણ કે બધા લોકો જે છે ને નોર્મલ ગુડ્સ અફોર્ડ કરી શકતા હોય, બધા લોકો લક્ઝરી અફોર્ડ કરી શકે નહીં. બધાને લક્ઝરી પોસાય નહીં, બધાને ઘરમાં સેન્ટ્રલી એસી પોસાય નહીં. ફાઇન. સો આ મેનરની અંદર જોવા જાવ તો કોમોડિટી જે છે એ નોર્મલ ગુડ છે, બરાબર. એટલે કે એવી વસ્તુ કે છે દરેક લોકો, કન્ટ્રીના દરેક માણસ જે છે એને પરચેસ કરી શકે અને એની એક્ટિવિટી અથવા તો એનો યુસેજ, એનું કન્ઝમ્પશન કરી શકે. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ કે કોમોડિટી જે છે એ ખાલી અને ખાલી શું છે તો કે નોર્મલ ગુડ્સ છે, લક્ઝરી નથી. અને આમાં કમ્ફર્ટ એનું આવે, કેમ કે કમ્ફર્ટ એવી વસ્તુ છે કે જે બધા લોકો બાય ન કરી શકે, બરાબર. જેમ કે લોઅર મિડલ ક્લાસના છે, પુઅર ક્લાસના છે, મિડલ ક્લાસ લોકો છે, એ લોકો કમ્ફર્ટ ઉપર એનું ફોકસ જ બધું નથી હોતું. દે આર ઓલવેઝ કન્સર્ન અબાઉટ ધી નોર્મલ ગુડ ઓર નેસેસરી, કે જેનો ડે ટુ ડે લાઈફની અંદર યુઝ થતો હોય. ફાઇન. સો ધેટ ઇઝ ધી થિંગ. લાસ્ટ તમને પોઈન્ટ આપેલા છે, નો ફ્યુચર એન્ટિસિપેશન અબાઉટ પ્રાઇસ. કોઈ પણ પ્રકારે ફ્યુચર એન્ટિસિપેશન એટલે કે ફ્યુચર, તમે કેમ કહેતા હતા કે ફ્યુચર એક્સપેક્ટેશન પ્રાઇસીસ માટેની, કે ભાઈ પ્રાઇસ વધશે તો અત્યારે આપણે લઈ લઈએ વસ્તુ, પ્રાઇસ ઘટશે તો અત્યારે આપણે નથી લેવી, પોસ્ટપોન કરી લઈએ. આમાં કહેવાનો મતલબ એમ છે કે ફ્યુચર પ્રાઇસનું કોઈ એન્ટિસિપેશન જ નથી. શું કામ નથી? કેમ કે તમે જો એ ફ્યુચર પ્રાઇસ સાથે ચાલો છો તો ફ્યુચર ઇઝ અનસર્ટેન. ભવિષ્ય જે છે એ હંમેશા અનસર્ટેન જ હોય છે, એની કોઈ સર્ટેનિટી ના હોય, બરાબર. તો એ પર્સપેક્ટિવથી જોવા જાવ તો તમે જ્યારે આ ફ્યુચર એન્ટિસિપેશન કરો છો તો એ સાચું સાબિત થતું નથી. એન્ડ ધીસ ઇઝ ધી રિયલી નોર્મલ સિનારીઓ. તમારી ફ્યુચર એન્ટિસિપેશન ક્યારેય બી અથવા તો દરેક વખતે સાચી સાબિત થાય જ એવું જરૂરી છે નહીં, બરાબર. તો પર્ટિક્યુલરલી આ સેશનની અંદર આપણે કઈ વસ્તુ ડિસ્કસ કરી તો કે સિમ્પલ મેનરની અંદર જોવા જઈએ તો લો ઓફ ડિમાન્ડ, બરાબર, એનું આપણે એક ટેબ્યુલર ફોર્મેટ જોયું, સ્કેડ્યુલ જેને કહેવાય, બરાબર, ડિમાન્ડ સ્કેડ્યુલ. પછી આપણે એક ડાયાગ્રામ જોયો કે જેમાં આપણે એ જે કાંઈ પણ પોઈન્ટ્સ હતા એને આપણે ડાયાગ્રામની અંદર પુટ કરી મૂકી, જે તમે આલેખ જેને તમે કહો છો, બરાબર, આલેખની અંદર મૂકી અને એને સાબિત કર્યા કે ના ભાઈ આ સાચા છે. અને અમુક અઝમ્પશન્સ જોઈ જેને તમે પૂર્વધારણાઓ કહો છો, તો કોઈ પણ થિયરીને સાબિત કરવા માટે અમુક પૂર્વધારણાઓ જોઈએ છે. અને જોઈ એ પૂર્વધારણા ન હોય તો પછી એકચ્યુઅલ એનાલિસિસ એ ખબર ના પડે, કેમ કે બધા ફેક્ટરની એકસાથે અફેક્ટ આવે, બરાબર. તો ધેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ ધી અઝમ્પશન્સ ઓફ લો, બરાબર. આટલી વસ્તુ આપણે ડિસ્કસ કરી. કમિંગ સેશન્સની અંદર આપણે અલગ અલગ જે કાંઈ પણ ક્રિટિસિઝમ જોશું કે ભાઈ લોના એક્સેપ્શન શું છે, કે લો કઈ જગ્યાએ વર્ક નથી કરતો. ફાઇન. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.